પણ ખરેખર એ વ્લોગ પ્રેન્ક વ્લોગ હતો. એટલે એના મામા બે શબ્દ તમારે કઈ કેવું છે? પ્રેન્ક. ટૂંક સમયમાં જ આપણે 10K સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થાય છે. એવું કઈ સુરતને લગતું કઈ કામકાજ હોય તો કોન્ટેક્ટ કરજો, બરોબર? આપણે સુરતમાં જ છે. તું બે શબ્દ કાંક કે. પબ્લિકનો સપોર્ટ સારો મળ્યો છે પ્રેન્ક વ્લોગમાં. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા બ્લોગમાં. કાલે આપણે એક બ્લોગ મૂક્યો હતો કે આપણે સુરતથી દેહમાં વ્યા ગયા છે રૂમ ભરીને. હીરામાં બહુ મંદી છે, પણ ખરેખર એ બ્લોગ પ્રેન્ક બ્લોગ હતો. એટલે એવું કંઈ છે નહીં, આપણે સુરતમાં જ થઈ. પણ હતું એવું કે શું હતું, તું બે શબ્દ કાંક કે. પબ્લિકનો સપોર્ટ સારો મળ્યો છે પ્રેન્ક બ્લોગમાં. હા, 1લી તારીખ હતી એટલે રૂમ ફેરવી છે. એવું કંઈ છે નહીં કે આપણે દેહમાં વહી ગયા. સુરતમાં મંદી આવે કે તેજી, સુરતમાં રહેવાનું તો ફાઇનલ છે. હા, એવું કંઈ હતું નહીં. પણ જેમ પ્રેન્ક બ્લોગમાં તમે સપોર્ટ કર્યો એવો લાગટ બધા બ્લોગમાં સપોર્ટ કરો. કારણ કે એ બ્લોગ આવી રીતે સપોર્ટ કરતા રહેજો. એ બ્લોગ આપણો 1K વ્યૂ આવી ગયા છે, એમાં થોડાક જ ઓછા છે. એ રીતે બધા બ્લોગમાં તમે સપોર્ટ કરો, આ બધો સાથ અને સહકાર આપો. આપણે સુરતમાં જ છીએ, ક્યાં નથી. આપણે રૂમ ફેરવી હતી. દીગુના મામા છે, દિવ્યાસભાઈ આટા મારી રહ્યા છે. આપણે રચના સર્કલ ગોકુલનગરમાં રહેતા, ત્યાંથી સામેની શેરીમાં રહેવા આવ્યા છે. આપણે નવી રૂમ રાખી. રૂમ છે 1લી તારીખ હોય એટલે રૂમ ફેરવવાની હોય. આપણે ખાલી રૂમ ફેરવી છે, બીજું કાંઈ છે નહીં. આ રૂમ છે. આ દીવુના મામા બે શબ્દ તમારે કાંઈ કેવું છે? પ્રેન્ક. મહાદેવ ના રસોડું છે, આપણું મંદિર છે. આ રસોઈ થઈ રહી છે. તમારે ક્યાં બે શબ્દ કેવો હોય યુટ્યુબ ફેમિલી તો બે શબ્દ કયો. હાલો થેપલા ખાવા. 7 થેપલા તૈયાર થાય છે, હાલો ખાવા. હા, આજે અમારા અંબામાની પાયસમ છે. તું પાયસમ રહીશો ને? હું રહ્યો છું. અમારે થેપલા ખાવાના છે. બપોર મેં ફરાળ કર્યો છે. હા, આજ પાયસમ રહ્યા છે. દેહમાં પાયસમ. હા, એવું જ ફરાળ હોય. પાયસમ છે એટલે આપણે તો પાયસમ રહ્યા નથી. આપણે થેપલા ખાવાના છે. તું રહીશું ને પાયસમ? પણ આ ખરેખર રહી છે એ વાત નથી, પણ આ ફરાળી થેપલા થાય છે. ભૂખી ન રહે કે ફરાળી થેપલા થાય છે. એટલે મિત્રો એવું છે, બધા ફ્રેન્ડના ઘણા ફોન આવ્યા, ઘણા મેસેજ આવ્યા. એક ભરત એવો મેસેજ કે બહુ પાણીપુરી ન ખવાય કે તો રૂમ ભરવી જ પડે ને. અરે ભાઈ, એવું નથી. ક્યારેક પાણીપુરી ખાવી પડે ભાઈ, રોજ ઘરનું થોડું ખવાય. પણ ખરેખર એ પ્રેન્ક વ્લોગ હતો, એટલે એવું કઈ છે નહીં. આપણે ખાલી 1લી તારીખ હતી એટલે રૂમ ફેરવી છે. અને ખરેખર એ વ્લોગ જે જોવે ને એને લાગે એવું કે દેહમાં જ વી ગઈ ફાઇનલ. કારણ કે આખો રૂમનો સામાન પેક કરી લીધો, જાય છે. પ્રેન્ક વ્લોગ ઉતારવા સ્પેશિયલ પાર્કિંગમાં બસમાં ગયો. જો આપણે છેલ્લી બસમાં સામાન ભરાઈ ગયો છે, માણસો વિયા ગયા છે. હું ને અમારો છોકરો દિવ્યાસભાઈ ગયા હતા. દિવ્યાસભાઈ અમારા આટા મારે છે. શું છે દીવું? જો પડી ગયો. જો હા, ટાટા કહી દે બધાને. ખાવણી થી વાળવું નથી ભાઈ તારે. બા કે સ્પેશિયલ હું પ્રેન્ક બ્લોગ ઉતારવા પાર્કિંગમાં ગયો તો. એ રીતે બ્લોગ ઉતારો કોઈને ખબર જ ન પડે કે આ સુરત રહ્યા છે. ખરેખર એવું જ લાગે કે દેહમાં તમને વિયા ગયા છે. ખરેખર એવું નથી. અને એ વિડીયો એટલો આવેલો કે યુટ્યુબમાં જે ટોપમાં ટોપ 10માં ઓછી કલાકમાં જો વ્યૂ આવ્યા હોય ને તો એ વિડીયો એક જ છે. એટલે આવી જ રીતે તમે સપોર્ટ કરતા રહેજો યુટ્યુબમાં. જેમ પ્રેન્ક બ્લોગમાં તમે સપોર્ટ કર્યો એ રીતે સપોર્ટ કરતા રહેજો. એવું કંઈ છે નહીં, આપણે સુરતમાં જ છીએ. એવું કંઈ કામકાજ હોય સુરતને લગતું તો કોન્ટેક્ટ કરજો. આપણે સુરતમાં જ છીએ, ગામડે નથી. ઘણાના ફોન આવ્યા હતા, ઘણાને આપણે કીધું છે કે આપણે સુરતમાં જ છીએ. ઘણા એવા છે કે એવી કોમેન્ટ કરતા હતા કે સારું થયું ત્યાં એમ. કાંઈ વાંધો નહીં ભાઈ, જેને જેવું મજા આવી કોમેન્ટ કરે, બરોબર ને? આપણે એવું કંઈ છે નહીં, આપણે સુરતમાં જ છીએ. આ રીતે આપણે નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં રૂમ રાખી હતી.
ખરેખર આપણે સુરતમાં જ છીએ. એવું કંઈ સુરતને લગતું કોઈ કામકાજ હોય તો કોન્ટેક્ટ કરજો, બરોબર? આપણે સુરતમાં જ છીએ. ને જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. મળીએ પાછા ફરી નવા વ્લોગમાં. જય માતાજી બધાને. ટાટા. નાલો થેપલા ખાવા બધાય. બાય બાય.